નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે જોઈશું આપણે આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે પૂર્વી લહર અભ્યાસ. બરાબર છે, અહીંયા નામ છે, એના પરથી જ અમુક સવાલના જવાબ મળી જશે. બરાબર છે, પૂર્વી લહર અભ્યાસ બરાબર કોના દ્વારા કરવામાં આવે છે? જો એમ પૂછાય તો એ છે ભારતીય નૌસેના દ્વારા. બરાબર છે, અને ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો પૂર્વી ઉપરથી ખબર પડી જશે કે પૂર્વીય તટ છે જે ભારતનો. બરાબર છે, જે ભારતનો જે આ કોરોમંડલ કહેવામાં આવે છે, જે આ પૂર્વીય તટ છે, તો ત્યાં આગળ તેની આયોજન કરવામાં આવેલું. બરાબર, તો આટલી જ વસ્તુ આપણે યાદ રાખીશું કે ક્યાં કરવામાં આવ્યું છે અને કોના દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, ક્યાં પૂછવામાં આવે તો હાલ જ આપણે કીધું કે જે પૂર્વીય તટ છે ત્યાં આગળ, અને જે કોના દ્વારા પૂછાય તો એ કરવામાં આવ્યું છે ભારતીય નૌસેના દ્વારા. બરાબર, નામ ખાસ યાદ રાખજો, પૂર્વી લહર અભ્યાસ છે. બરાબર, હવે આ છે એક ડિફેન્સ એક્સરસાઇઝની વાત કરીએ આપણે તો 2024માં જેટલી ડિફેન્સ એક્સરસાઇઝ છે તો એનું એક વખત રિવિઝન કરી લઈએ. તો ચાલો 2024ની જેટલી પણ છે જોઈ લઈએ એક વખત. સૌ પ્રથમ છે ડેઝર્ટ સાયક્લોન. બરાબર છે, તો એક છે સાયક્લોન અને બીજી છે આ ડેઝર્ટ સાયક્લોન. બરાબર, તો આ બંનેમાં કન્ફ્યુઝન ના થાય. સાયક્લોન છે તો એનું જે બીજું સંસ્કરણ છે એ ભારત અને ઇજિપ્ત વચ્ચે કરવામાં આવેલું. બરાબર, એ આગળ આવશે, એના વિશે પણ જોઈશું. પણ આ છે ડેઝર્ટ સાયક્લોન. બરાબર, તો કોના કોના વચ્ચે કરવામાં આવેલું? તો ભારત અને યુએઈ. બરાબર, અને ક્યાં કરવામાં આવેલું? તો એ કરવામાં આવેલું રાજસ્થાન ખાતે. બરાબર, બીજા નંબરનું છે સહયોગ કાઇઝિન. બરાબર છે, એ કરવામાં આવેલું ભારત અને જાપાન વચ્ચે. બરાબર છે, ક્યાંક ભારત અને જાપાન વચ્ચે. ક્યાં આગળ કરવામાં આવેલું? તો તામિલનાડુનું ચેન્નઈ છે ત્યાં આગળ. બરાબર, હવે નેક્સ્ટ છે અયુથયા. એ કરવામાં આવેલું ભારત અને થાઈલેન્ડ વચ્ચે. બરાબર, ક્યાં આગળ પૂછાય તો થાઈલેન્ડ ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ છે સાયક્લોન. દેખો હાલ જ કીધેલું કે ડેઝર્ટ સાયક્લોન અલગ છે અને સાયક્લોન અલગ છે. બરાબર, આ સાયક્લોનનું બીજું સંસ્કરણ છે. બરાબર, સેકન્ડ નંબરનું સંસ્કરણ છે, સેકન્ડ એડિશન છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે કરવામાં આવેલું. ક્યાં આગળ? તો એ કરવામાં આવેલું ઇજિપ્ત ખાતે. બરાબર, તો એક આ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ નેક્સ્ટ છે એ છે ખંજર. એ કરવામાં આવેલું ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. બરાબર, ક્યાં આગળ કરવામાં આવેલું? તો હિમાચલ પ્રદેશમાં આવેલું બકલો ખાતે. બરાબર છે, બકલોહ. ત્યારબાદ નેક્સ્ટ છે ડેઝર્ટ નાઇટ. બરાબર, આ ડેઝર્ટ અને આ બંનેમાં પણ કન્ફ્યુઝન ના થાય, એનું ધ્યાન રાખજો. બરાબર છે, આ ત્રણ દેશો વચ્ચે કરવામાં આવેલું ત્રિપક્ષીય છે. બરાબર, ભારત, યુએઈ અને ફ્રાન્સ વચ્ચે. બરાબર, ક્યાં આગળ કરવામાં આવેલું? તો અરબ સાગરની ખાડી છે ત્યાં આગળ. ત્યારબાદ છે સદાતંસિક. બરાબર છે, તો એ ભારત અને સાઉદી અરબ વચ્ચે કરવામાં આવેલું. ક્યાં આગળ પૂછાય? તો એ રાજસ્થાન ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ છે મિલન એક્સરસાઇઝ. બરાબર, આ તો લગભગ એકાદ મહિના પહેલા જ કરવામાં આવેલી. બરાબર છે, ભારતીય નેવલ ફોર્સ છે. બરાબર, ભારતીય નેવી નૌસેના છે એમના દ્વારા કરવામાં આવેલું વિશાખાપટ્ટનમ ખાતે. બરાબર, ત્યારબાદ છે ટાઈગર ટ્રાયમ્ફ. બરાબર, એ કરવામાં આવેલું ભારત અને યુએસએ વચ્ચે. બરાબર, આ ટાઈગર ટ્રેમ્પ છે એ ભારત અને યુએસએ વચ્ચે કરવામાં આવે છે, અને ભારતનો જે પૂર્વ સમુદ્રી તટ છે, જે કોરોમંડલ છે, તો ત્યાં આગળ કરવામાં આવેલું. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. આ બધા જ છે, એટલી વખત આવશે એટલી વખત આપણે રિવિઝન કરીશું. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેશનલ મધર અર્થ ડે. બરાબર, તો જે ડે છે એ વારંવાર પૂછવામાં આવે છે. તો 22 એપ્રિલના રોજ તેની જે છે તે ઉજવણી કરવામાં આવેલી. થીમ ખાસ યાદ રાખજો, થીમ છે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. બરાબર છે, મધર અર્થની વાત કરવામાં આવી છે, જે પૃથ્વી છે તો એની વાત કરવામાં આવેલી છે. સૌથી મોટી સમસ્યા વર્તમાનમાં જોઈએ તો એ છે પ્લાસ્ટિક. બરાબર, એ પ્રમાણે યાદ રાખજો. નેક્સ્ટ છે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ. આ એક કંપનીનું નામ છે. બરાબર, વર્તમાનમાં ચર્ચામાં શા માટે છે? તો એને એક દરજ્જો આપવામાં આવે છે, નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવે છે એપ્રિલ 2024માં. બરાબર, અત્યારે ટોટલ નવરત્ન કંપની કહો તો 17 જેટલી થઈ ગઈ છે આની સહિત. બરાબર, પરંતુ આ ક્રમ યાદ ના રાખતા. રીઝન શું છે? કારણ કે થોડા મહિના બાદ જો એની વેલ્યુએશન વધી જશે તો એ જે નવરત્ન છે એની જગ્યાએ મહારત્ન કંપની પણ થઈ જશે. તો સંખ્યા એટલી ઇમ્પોર્ટન્ટ નથી, માત્ર ખાલી એનું નામ યાદ રાખજો કે કઈ કંપની છે. બરાબર, અને કયો દરજ્જો આપવામાં આવે છે? તો નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવે છે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડને. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે સિટ્રોનના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે ધોનીને. બરાબર, આ ફ્રાન્સની જે કાર બનાવતી કંપની છે. બરાબર, જે ઓટોમોબાઈલ્સના જે વ્હીકલ બનાવે છે તે. બરાબર, હવે ધોની પરથી યાદ આવે કે મહેન્દ્રસિંહ ધોની છે એને વિવિધ
જે કંપનીઓ છે એના દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે. એક તો તમે જોયું હશે કે જીઓ માર્ટ છે, બરાબર, એના પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે, બરાબર. આ સિવાય જે સ્વરાજ ટ્રેક્ટર્સ છે તો એના પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે, બરાબર. આ સિવાય બીજા એક યાદ આવે આપણને, મહેન્દ્રસિંહ ધોની નહીં, બીજા ક્રિકેટર છે એ છે સચિન તેંડુલકર, બરાબર છે. સચિન તેંડુલકરનું અત્યારે ખાસ યાદ રાખજો. એક આ છે અને બીજા છે રાજકુમાર રાવ. આ બંનેનું નામ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? આ એક્ટર છે, બરાબર, આ ક્રિકેટર છે. બંનેને નેશનલ આઇકન બનાવવામાં આવે છે. કોના દ્વારા? ચૂંટણી આયોગ દ્વારા, બરાબર. જે યુવા મતદાતાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે આ બંનેને છે તો નેશનલ આઇકન બનાવવામાં આવે છે. તો બંનેનું નામ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ત્રિશુર પૂરમ ઉત્સવ, બરાબર. તો એની ઉજવણી કરવામાં આવેલી કેરળ ખાતે, બરાબર. તો વન લાઇનર તરીકે આપણે યાદ રાખીશું. ચલો નેક્સ્ટ, ફાઇડ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ્સ છે તો એમાં સૌથી ઓછી ઉંમરના જો પુરુષ વર્ગમાં વિજેતા બન્યા હોય તો તે છે ડી ગુકેશ, બરાબર. વર્તમાનમાં ખૂબ જ ચર્ચામાં છે, બરાબર. ખાસ નામ યાદ રાખજો. સૌથી નાની ઉંમરમાં તેઓ વિજેતા બન્યા છે, બરાબર. તો નામ ખાસ ધ્યાન રાખજો. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ છે ચેસ સાથે, બરાબર. અત્યારે આમનું નામ ખૂબ જ ચર્ચામાં છે, બરાબર, કારણ કે મોટી મોટી ઉંમરના જે લોકો છે એમને હરાવ્યા છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. આ સિવાય ભારતમાં જો રેન્કિંગ પ્રમાણે જોઈએ તો એમાં પણ આમનો ક્રમ જે છે તો ટોપ ઉપર આવી ગયો છે ડી ગુકેશનું, બરાબર. આના સિવાય બીજા એક છે પ્રજ્ઞાનાનંદ, એમનું નામ પણ ખાસ યાદ રાખજો, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓશિયન ડિકેટ કોન્ફરન્સ 2024 આયોજન કરવામાં આવેલું બાર્સેલોના ખાતે, સ્પેન ખાતે આવેલું છે, બરાબર. તો એક વન લાઇનર તરીકે યાદ રાખજો. ઓશિયન પરથી ખબર પડે કે જે ઓશિયન મતલબ કે જે મહાસાગરો છે તો એની જે પર્યાવરણીય સમસ્યાઓ છે એને હલ કરવા માટેની આ આખી કોન્ફરન્સ છે, બરાબર. તો એનું માત્ર સ્થળ યાદ રાખીશું, બાર્સેલોના, સ્પેન ખાતે. ચાલો નેક્સ્ટ છે હાસાલ 1RA3 સુપર લાર્જ મિસાઇલ છે તો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે નોર્થ કોરિયા દ્વારા, બરાબર છે. તો એક આ પણ યાદ રાખજો. આના પહેલાં આના દ્વારા કરવામાં આવેલી એ છે હાસોંગ, બરાબર છે. એક આ પણ મિસાઇલ હતી જે નોર્થ કોરિયા દ્વારા જે છે તો એનું લોન્ચિંગ કરવામાં આવેલું. તો ખાલી નામ યાદ રાખજો, હાસોલ નામ છે. ચાલો નેક્સ્ટ ડેટા, નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની જે નિકાસ કરનાર રાજ્ય છે તો એ બની છે તામિલનાડુ, બરાબર છે. તામિલનાડુ પ્રથમ ક્રમે છે, બરાબર. ત્યારબાદ બીજા ક્રમે કોણ છે? તો બીજા ક્રમે છે કર્ણાટક અને ત્રીજા ક્રમે છે યુપી, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની જે ટોટલ નિકાસ થઈ એમાં જે 33% છે એ માત્ર તામિલનાડુ દ્વારા કરવામાં આવી છે, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વસ્તુઓની નિકાસ કરનાર પ્રથમ રાજ્ય છે તામિલનાડુ, બરાબર. મતલબ કે આ વસ્તુઓની સંખ્યાના આધારે જોશો તમે તેમાં તામિલનાડુ પ્રથમ ક્રમે છે, પરંતુ બીજો ડેટા અહીંયા લખવાનો રહી ગયો છે. જો તમને એમ પૂછાય કે જો વસ્તુઓની મૂલ્યના આધારે જોઈશું આપણે વસ્તુઓ, પણ કઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની જે મૂલ્ય છે એના આધારે જો પ્રથમ ક્રમ પૂછાય તો પ્રથમ ક્રમ છે ગુજરાતનો, બરાબર. એમાં પ્રથમ ક્રમે કોણ છે? તો એમાં પ્રથમ ક્રમે છે ગુજરાત, બરાબર. તો એક આ વસ્તુ પણ યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. જો વસ્તુઓના મૂલ્યના આધારે પૂછાય તો ગુજરાત પ્રથમ ક્રમે છે અને જો વસ્તુઓ છે એની સંખ્યાના આધારે પૂછાય તો તામિલનાડુ પ્રથમ ક્રમે છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 છે તો એનું આયોજન કરવામાં આવેલું, બરાબર. આ છે કે જે ટેનિસના ખેલાડીઓ છે તો એમને આપવામાં આવે છે, બરાબર. એમાં નોવાક જોકોવિચ છે તો એમને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. તો જે ટેનિસના જેટલા પણ ગ્રાન્ડ સ્લેમ્સ યોજાય છે, બરાબર, દર વર્ષે 4 જેટલા યોજાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન છે, US ઓપન છે, ફ્રેન્ચ ઓપન છે, વિમ્બલ્ડન ઓપન છે, બરાબર. તો ગઈ સાલે એમાંથી 3 છે તો એમાં વિજેતા રહ્યા હતા, બરાબર. તો એમને આ સન્માન મળ્યું છે. ગઈ સાલ 2023માં પણ અમને જ મળ્યું હતું નોવાક જોકોવિચને, બરાબર. આ બીજી વખત મળ્યું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન છે એનું આયોજન કરવામાં આવેલું છે નેપાલ ખાતે, બરાબર. અહીંયા સંમેલનની વાત કરવામાં આવી છે તો જેટલા પણ સંમેલન થયા 2024માં
એક વખત રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ છે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ કરવામાં આવ્યું છે યુએઈ ખાતે. ત્યારબાદ છે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, બરાબર છે, એ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ છે બ્રસેલ્સમાં કરવામાં આવ્યું હતું પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ, બરાબર, પહેલા છે. ત્યારબાદ છે 9મા નંબરનું રાયસીના ડાયલોગ, બરાબર. જેટલી વખત રાયસીના ડાયલોગ આવે તો એ મુખ્યત્વે નવી દિલ્હી ખાતે જ યોજવામાં આવે છે, બરાબર. ચાલો નેક્સ્ટ છે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ, બરાબર છે. ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ પૂછાય તો એ છે ગુવાહાટી ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ છે 7મા નંબરનું હિન્દ મહાસાગર સંમેલન, બરાબર, એ કરવામાં આવેલું ઓસ્ટ્રેલિયાનું પર્થ ખાતે. ત્યારબાદ છે વિશ્વ સરકાર સંમેલન, બરાબર છે, જે વિશ્વની સરકારો છે એમનું આખું એક કોન્ફરન્સ કરવામાં આવેલું યુએઈ ખાતે, બરાબર. યુએઈનું દુબઈ છે ત્યાં આગળ. દુબઈ પરથી અત્યારે યાદ આવે કે દુબઈમાં જે આર્ટિફિશિયલ રેઇન કરવામાં આવી હતી, બરાબર, એના કારણે ઘણી તારાજી સર્જાઈ છે, બરાબર. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આવી છે, બરાબર. આર્ટિફિશિયલ રેઇન તો આવ્યો, કુદરતી રેઇન પણ આવ્યો, તો એક પૂર જેવી પરિસ્થિતિ આવી છે દુબઈ ખાતે, બરાબર, યુએઈ ખાતે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિટ 2024માં થવાની છે, બરાબર. એની અધ્યક્ષતા કોણ કરશે તો એ કરશે ભારત, બરાબર, 2024માં. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, બરાબર. તો આ દર વર્ષે ગાંધીનગર ખાતે જ કરવામાં આવે છે ગુજરાતમાં. ચાલો નેક્સ્ટ છે 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ફરીદાબાદ ખાતે કરવામાં આવેલો. ત્યારબાદ 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ, તો એનું આયોજન કરવામાં આવેલું નાસિક ખાતે, બરાબર. આ જેટલી વખત આવશે એટલી વખત આપણે રિવિઝન કરીશું. જેટલા પણ રેગ્યુલર આપણા લેક્ચર જોવે છે તો મારી સાથે બોલવાનું રાખજો જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે, તો તમને ઝડપથી યાદ રહેશે, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ છે પેલેસ્ટીન વિશે, બરાબર છે. તો પેલેસ્ટીન છે તો એને યુનાઇટેડ નેશન્સ છે તો એની એક જે સદસ્યતા આપવા માટે છે તો એક પ્રસ્તાવ જાહેર કરવામાં આવેલું અને એની અંદર યુએસએ દ્વારા વીટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આખો પ્રસ્તાવ છે એને રદ કરી દેવામાં આવ્યો છે, બરાબર. તો એના વિશેની આખી બાબત છે. ચાલો શું કીધું આપણે કે જે પેલેસ્ટીન છે તો એને જે યુએન છે એની એક સદસ્યતા આપવાની વાત છે. તો એના માટેનું સમર્થનનું જે પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવેલું, બરાબર. તો એમાં યુએસએ છે એને વીટો પાવરનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે આ વીટો છે એ શા માટે ઉપયોગ કર્યો, બરાબર, એ સવાલ થાય. એનું મેઇન રીઝન છે કે જે યુએસએ છે તો એનું ખાસ ફ્રેન્ડ છે ઇઝરાયલ, બરાબર છે. આમ તો મુખ્યત્વે ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચેનું યુદ્ધ જે થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ આ જ છે યુએસએ, એના દ્વારા જ બધું કરવામાં આવે છે, બરાબર. તો યુએસએ છે એના દ્વારા વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવેલો. તો આ વીટોનો મતલબ શું થશે તો તમે જાણતા હશો કે P5 દેશો છે, બરાબર. એમાં કોનો સમાવેશ થાય છે તો યુએસએ છે, રશિયા છે, ત્યારબાદ છે યુકે અને 5મું છે ફ્રાન્સ. મતલબ કે આ 5 દેશો છે એ પોતાના વીટોનો ઉપયોગ કરી શકશે. મતલબ કે કોઈ પણ ધારો કે પ્રસ્તાવ એ મુજબનો મૂકવામાં આવે કે આ જે P5 છે અથવા જે ભારત છે તો એને કોઈ પ્રકારની હેલ્પ કરવાની છે યુએન દ્વારા, બરાબર. તો જો આ 5 દેશોમાંથી ધારો કે આ ચાઇના છે એ ના પાડી દે કે આપણે હેલ્પ નહીં કરીએ તો આખો પ્રસ્તાવ છે તો એ રદ ગણાશે, બરાબર. મતલબ કે 5 દેશોમાંથી કોઈ પણ એક દેશ છે કે એ વિરુદ્ધમાં મતદાન કરે, બરાબર, તો આખો પ્રસ્તાવ છે તો એ કેન્સલ ગણાશે, બરાબર. તો એ રીતે વર્તમાનમાં યુએસએ દ્વારા જે છે તો વીટોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ વાત ખાસ ધ્યાન રાખજો. ચાલો યુએનની વાત કરવામાં આવે છે તો યુએન વિશે જોઈ લઈએ. તો યુએનની સ્થાપના કરવામાં આવેલી 24 ઓક્ટોબર 1945ના રોજ. હેડક્વાર્ટર પૂછાય તો એ આવેલું છે ન્યુયોર્ક યુએસએ ખાતે, બરાબર. અને વર્તમાનમાં છે 193 દેશ. છેલ્લો દેશ કયો બન્યો તો એ છે સાઉથ સુદાન, બરાબર છે, દક્ષિણ સુદાન કે જે સુદાન દેશમાંથી અલગ પડ્યો છે તે, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે કુવેત દેશ છે એને હિન્દી ભાષામાં રેડિયોનું પ્રસારણ કરનાર પ્રથમ અરબ દેશ બન્યો છે, બરાબર. એક તમે ચેનલ જોઈ હશે 93.5, બરાબર. એક એ ચેનલ છે અને બીજી એક ચેનલ છે કે એમાં જે હિન્દીમાં છે તો એ રેડિયો ચલાવવામાં આવશે,
બરાબર, તો નામ ખાસ યાદ રાખજો, કુવૈત. ચાલો નેક્સ્ટ છે વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ, અને એ મળ્યો છે મોહમ્મદ સલેમને. બરાબર, કયો ફોટો છે તો એ આ, બરાબર, બાજુમાં મેં દર્શાવ્યું છે આ ફોટો છે. તો આ છે એક આંટી છે કે જે પોતાની 5 વર્ષની ભત્રીજી છે એનું જે ડેડ બોડી છે, જે એનું શબ છે, તો એને વળગીને બેઠેલા છે. બરાબર, પેલેસ્ટીનનો આ ફોટો છે. બરાબર, તો આ ફોટા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, આ જે યુદ્ધની પરિસ્થિતિ છે કે જેના લીધે બાળકોના સૌથી વધારે પ્રમાણમાં મોત થયા છે, તો આ ફોટો તેમના દ્વારા લેવામાં આવ્યો હતો, મોહમ્મદ સલેમ દ્વારા, અને તેને એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, ચાલો નેક્સ્ટ. WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2024 તરીકે અદ્વૈત નાયર છે, તો એની પસંદગી કરવામાં આવી છે. બરાબર, નાયકા ફેશન કરીને એક કંપની છે. બરાબર, તો એ આમની છે અદ્વૈત નાયર, તો એમની પસંદગી કરવામાં આવી છે. બરાબર, તો ખાલી નામ યાદ રાખજો. ચાલો, તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.